તે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ નાઇન્થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેસન નંબર 11 શરૂ કર્યું હતું, વેલી ઓફ ફ્લાવર્સ, જેમાં આપણે એનું નામ કઈ રીતે પડ્યું એ વિશેની વાત છે એ જાણી હતી. ચાલો તો આજે એ પાઠમાં થોડું આગળ અભ્યાસ કરીએ. ખાસ ધ્યાનપૂર્વક આપ આ પાઠનું ભાષાંતર સાંભળશો. This place was little known to outside world due to its remote location. This place, આ જે જગ્યા છે, લિટલ નોન, થોડી ઓછી જાણીતી હતી, ટુ આઉટસાઇડ વર્લ્ડ, બહારની દુનિયા માટે. ડ્યુ ટુ, કારણ કે, ઇટ્સ રિમોટ લોકેશન, કારણ કે તેનું જે લોકેશન, જે જગ્યા આવેલી હતી એ રિમોટ એટલે ખૂબ દૂર સુધી હતી. યસ, તો આ જગ્યા છે ખૂબ ઓછી જાણીતી હતી બહારની દુનિયા માટે, કારણ કે ઇટ્સ રિમોટ લોકેશન, તે ખૂબ દૂર આવેલી વિસ્તારમાં હતું. ઇન 1931, 1931ની અંદર, it was discovered accidentally by 3 British mountaineer. ઓકે, તો ડિસ્કવર એટલે શોધ કરવી, અને એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે અથવા અચાનક. તો તેની શોધ થઈ હતી આકસ્મિક રીતે બાય 3 બ્રિટિશ માઉન્ટેનર્સ, 3 બ્રિટિશ એટલે કે બ્રિટનના જે પર્વતારોહકો હતા તેના દ્વારા. તે લોસ્ટ ધેર વે while returning from a successful expedition. એ આપને યાદ હશે કે તેઓ ભૂલી ગયા હતા તેઓનો રસ્તો, while, જ્યારે, રિટર્નિંગ ફ્રોમ સક્સેસફુલ એક્સપેક્ટેશન, જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા પોતાના સફળતાપૂર્વક કરેલા પર્વતના ચઢાણ પરથી. રિટર્નિંગ એટલે પાછા ફરવું, સક્સેસફુલ એટલે સફળતાપૂર્વક, અને એક્સપેક્ટેશન એટલે કે પર્વતા ચઢાણ. તો તેઓ ખોવાઈ ગયા હતા, ભૂલી ગયા હતા તેઓનો રસ્તો, જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા પોતાની સફળ પર્વતા ચઢાણની પ્રક્રિયા કરીને. They came down to his beautiful valley, searching for a way out of the mountains in the Himalaya range. તેઓ નીચે આવી રહ્યા હતા આ સુંદર ખીણમાં, સર્ચિંગ ફોર અ વે, નવા રસ્તાની શોધ કરતા, કે જેથી આઉટ એ લોકો બહાર નીકળી શકે ફ્રોમ ધ માઉન્ટેન ઇન હિમાલયન રેન્જ. ક્યાંથી? તો કે હિમાલયના વિસ્તારમાં જે માઉન્ટેન્સ, પર્વતો આવેલા છે તેમાંથી. સ્ટ્યુનેડ, પણ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્ટ્યુન એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. તો વેરાયટી એન્ડ ધ કલર ઓફ ફ્લાવર્સ, અલગ અલગ પ્રકારના અને રંગબેરંગી ફૂલોને જોઈને. વેરાયટી એટલે વિવિધ પ્રકારના, અને કલર્સ એટલે રંગબેરંગી, ફ્લાવર્સ એટલે ફૂલો. તો એ આશ્ચર્યચકિત થઈ ગયા અલગ અલગ પ્રકારના અને રંગબેરંગી ફૂલોને જોઈને. તે નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ, અને તે લોકોએ નેમ્ડ, નામ પાડી દીધું ફૂલોની ખીણ તરીકેનું. હવે આ તો જગ માટે પ્રખ્યાત જગ્યા બની ગઈ. માટે હવે શું થયું? ધેર આફ્ટર, તે પછીથી, renowned mountaineers, trekkers and botanists starting pouring in. renowned, આ પ્રખ્યાત થયેલીમાં પર્વતમાં પર્વતારોહકો, ટ્રેકર્સ એટલે કે જે ટ્રેકિંગ કરતા હોય, પર્વત ચઢવાનું કામ કરતા હોય એઓ, એન્ડ બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓએ સ્ટાર્ટેડ, શરૂ કરી દીધું, પોરિંગ ઇન, અહીં આવવાનું. રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટન એસે, રાઇટર્સ એટલે કે લેખકોએ, એન્ડ પોએટ્સ એટલે કે કવિઓએ, હેવ રિટન લખ્યા છે, એસેસ નિબંધ. લેખકો અને કવિઓએ આની ઉપર નિબંધો લખ્યા છે. travelogues and poems on enchanting beauty of this place. travelogues
એટલે કે પ્રવાસી નિબંધો અને કાવ્યો આ એન્ચેન્ટિંગ એટલે કે આકર્ષિત આપણને કરી દે તેવી બ્યુટી, એવી સુંદરતા જે આ જગ્યાની છે એની ઉપર આપણે પ્રવાસ નિબંધ લેખો અને કાવ્યો લખાણા છે. ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ, આ જે વેલી છે એ જાહેર થઈ હતી એઝ અ નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઇન 1982, 1982માં, એન્ડ ઇન 1988 અને 1988માં ઇટ વોઝ ઇન્ક્લુડેડ એટલે કે તેનો સમાવેશ થયો હતો. ઇન્ક્લુડેડ એટલે સમાવેશ કરવો, તો તેનો સમાવેશ થયો હતો ઇન વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, વૈશ્વિક ઐતિહાસિક ધરોહરમાં. ખાસ યાદ રાખજો. ઇન્ટરેસ્ટિંગલી, બહુ રસપ્રદ રીતે, ધીસ ઇઝ રેફરન્સ અબાઉટ ધ પ્લેસ ઇન ધ રામાયણા. આ જગ્યાનો રેફરન્સ ઉલ્લેખ થયો છે. રેફરન્સ એટલે કે ઉલ્લેખ થયો છે અબાઉટ ધીસ પ્લેસ, આ જગ્યાનો, ઇન રામાયણમાં. કઈ રીતે? તો કે ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, યુદ્ધ ચાલી રહ્યું હતું રામ અને રાવણ વચ્ચે. લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો, લક્ષ્મણજી જે છે એ સ્ટ્રક ઘાયલ થયા, વિથ એન એરો એક તીરથી, જે શૂટ બાય મેઘનંદ, જે મારવામાં આવ્યું હતું મેઘનંદ દ્વારા, ધ સન ઓફ રાવણ, જે રાવણનો પુત્ર હતો. લક્ષ્મણ બીકમ અનકોન્શિયસ, લક્ષ્મણજી છે એ બની ગયા અનકોન્શિયસ, બેભાન બની ગયા. રામ કોલ્ડ સુશે, તો રામ ભગવાન જે હતા એણે બોલાવ્યા કોને? સુસેન, ધ વૈદ્ય ઓફ રાવણ, જે રાવણના વૈદ્ય હતા, એટલે પ્રકારની આજની ભાષામાં ડૉક્ટર, તો એ રાવણના વૈદ્ય હતા. તે પ્રિસ્ક્રાઇબ સંજીવની, તેને લખી દીધી. પ્રિસ્ક્રાઇબ એટલે લખી દેવું, સંજીવની, અ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ ફાઉન્ડ ઓનલી ઓન હિમાલયસ. આ જે મિરેક્યુલસ એટલે કે જાદુઈ, મેડિકલ એટલે ઔષધિ અને પ્લાન્ટ્સ એટલે છોડ, તો જે જાદુઈ ઔષધિ છોડ હતો, મિરેક્યુલસ એટલે જાદુઈ, મેડિસિનલ એટલે કે ઔષધિ અને પ્લાન્ટ્સ એટલે છોડ. આ જે જાદુઈ ઔષધિનો છોડ હતો, ફાઉન્ડ ઓનલી ઓન હિમાલય, એ ફક્ત હિમાલયમાં જ મળતો હતો. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ. અને હિમાલય ક્યાં આવેલો હતો? તો કે ફાર અવે, ખૂબ જ દૂર હતો શ્રીલંકાથી, ઇન ધ નોર્થ પાર્ટ, ઉત્તર ભાગમાં, ઓફ ભારત વર્ષ, ભારત વર્ષના એટલે કે ભારત ખંડના ઉત્તર ભાગમાં એ આવેલો હતો, જે ફાર અવે ખૂબ જ દૂર હતો ફ્રોમ શ્રીલંકાથી. હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ, હનુમાનજી છે એ ઉડીને ગયા એ જગ્યામાં. એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ હર હિલ, સંજીવની વિદ્યા લેતા આવ્યા અલોંગ વિથ ધેર હિલ, એ પર્વતની સાથે જ. ધેટ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર, તો એ જગ્યા કઈ હતી? તો કે આ વેલી ઓફ ફ્લાવર્સ. મેની ઇન્ડિયન યોગીસ હેવ કમ હિયર, ઘણા બધા ભારતીય યોગીઓ અહીં આવ્યા છે. સેટ અને બેઠા છે. ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન, શું કરવા માટે? તો કે બેઠા છે લાંબા સમય સુધી મેડિટેશન, ધ્યાન કરવા. મેડિટેશન એટલે ધ્યાન કરવા. તો ઘણા બધા યોગીઓ અહીં આવ્યા છે અને બેઠા વર્ષો સુધી ધ્યાન કરવા માટે. સચ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ, ઘણી બધી પ્રખ્યાત વ્યક્તિઓ અને વાર્તાઓ આર એસોસિએટેડ, જોડાયેલી છે, વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ, આ અદ્ભુત જગ્યા સાથે. સચ લેજન્ડ્સ
ઘણા બધા પ્રખ્યાત વાર્તાઓ અને વ્યક્તિઓ એસોસિએટેડ જોડાયેલા છે વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ, આ અદ્ભુત જગ્યા સાથે. તો આપ આ પાઠનું ભાષાંતર ધ્યાનથી સાંભળશો એ વાત સાથે હું અહીં વિરમું છું.